જય શ્રી કૃષ્ણ મિત્રો, અમિધારા કુકિંગમાં તમારા બધાનું ફરીથી સ્વાગત છે। આજે આપણે બનાવીશું મઠનું શાક। કઠોળ ખાવા ખૂબ જ જરૂરી છે, જ્યારે મઠમાં ભરપૂર માત્રામાં ફાઇબર અને પ્રોટીન હોય છે। જો તમને વધતું જતું કોલેસ્ટ્રોલ હોય તો તેને ઓછું કરવા માટે પણ મઠ ખૂબ જ ફાયદાકારક છે। તો ચલો રેસીપી શરૂ કરીએ। જેના માટે મેં અહીંયા અડધો કપ જેટલા આ રીતના સાફ કરેલા મઠ લીધા છે, જેને આપણે પલાળી દઈશું। કોઈપણ સિઝનમાં તમે કોઈપણ પ્રકારના કઠોળનો ઉપયોગ કરતા હોય તો એને પલાળતા પહેલાં ધોવા ખૂબ જ જરૂરી છે। અહીંયા ચોખ્ખું પાણી એડ કરી હાથની મદદથી આ રીતે મઠને સારી રીતે મસળી અને 2-3 પાણીએ હું ધોઈ લઈશ। મઠને ધોયા બાદ બધું જ પાણી છે એ મેં નીકાળી દીધું છે। ત્યારબાદ અહીંયા મઠ ડૂબે એની ઉપર થોડું એવું પાણી આવે આટલું પાણી રાખી અને આપણે મઠને ઢાંકી ઓવરનાઇટ માટે સોક કરી દેશું। જ્યારે આપણે કોઈપણ કઠોળની સબ્જી બનાવતા હોય ત્યારે ખાસ ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે આપણે એ કઠોળને ઓછામાં ઓછું 4 કલાક માટે પલાળવાનું છે અને વધારેમાં વધારે 12 કલાક માટે પલાળવાનું છે। એથી વધારે જો આપણે કઠોળ પલાળીશું તો કઠોળના જે મહત્ત્વના પ્રોટીનના ગુણો છે એ બધા નાશ થઈ જશે। તો અહીંયા આપણે 8 કલાક માટે મઠને પલાળી અને રાખી દઈશું। 8 કલાક બાદ મઠ સારી રીતે પલળી ગયા છે। હવે મઠને આપણે હાથેથી ચોળી અને વધારાનું જે પાણી છે એને કાઢી નાખશું। અહીંયા પલાળેલું પાણી જે હોય છે એને મઠમાંથી કે કોઈપણ પ્રકારના કઠોળમાંથી રિલીઝ કરવું ખૂબ જ જરૂરી છે। તો અહીંયા આ પાણીને આપણે કાઢી નાખશું। ત્યારબાદ એક કુકરમાં આપણે મઠને એડ કરી અને એની 3 થી 4 જેટલી વિસલ કરી લેશું। ત્યારબાદ અહીં મગના પ્રમાણનું નમક એડ કરી અને એમાં પાણી ઉમેરી દેશું। અહીંયા પાણી છે એ આપણે મગ ડૂબે એટલું જ એડ કરવાનું છે। ત્યારબાદ કુકરનું ઢાંકણ બંધ કરી એની વિસલ કરી લેશું। વિસલ થઈ ગયા બાદ કુકર ઠંડુ થાય એટલે ચેક કરી લેશું મગ બફાયા છે કે કેમ। અહીંયા ચેક કરતાં મગ છે આપણા સારી રીતે બફાઈ ગયા છે। ત્યારબાદ મીડિયમ ગેસની ફ્લેમ પર એક જાડા તળિયાવાળી નોનસ્ટિકની પેન રાખેલી છે, જેમાં 2 ચમચી જેટલું તેલ એડ કરી દેશું। તેલ ગરમ થાય ત્યારબાદ એમાં અડધી ચમચી જેટલી રાઈ ઉમેરી દેશું। રાઈનો વઘાર સારી રીતે થઈ જાય ત્યારબાદ અડધી ચમચી જીરું એડ કરી દેશું અને 7 થી 8 દાણા છે એ મેથીના એડ કરી દેશું। મેથી ઉમેરવાથી કઠોળ છે એ પચવામાં સરળતા રહે છે। ત્યારબાદ પિંચ જેટલી હિંગ એડ કરી દેશું અને 7 થી 8 જેટલા પાંદડા મીઠા લીમડાના ઉમેરી દેશું। મીઠા લીમડાનો સ્વાદ છે એ ખૂબ જ સરસ આવે છે। અહીંયા એક મેં ચોપ કરેલી ઓનિયન છે, ડુંગળીને આમાં એડ કરેલી છે। ડુંગળી અહીંયા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને હલાવતા રહેશું। ત્યારબાદ એક ટમેટું છે એને ચોપ કરીને એડ કરેલું છે। આ રીતે ટમેટાને પણ હલાવ્યા બાદ બધો જ મસાલો જલ્દીથી પાકી જાય એ માટે થોડું એવું નમક એડ કરીશું અને મસાલાને સારી રીતે પાકવા દઈશું। ત્યારબાદ અહીંયા અડધી ચમચી જેટલી ખાંડી અને લસણની ચટણી લીધેલી છે। આ લસણની ચટણી છે એને કઈ રીતે બનાવવી અને સ્ટોર કઈ રીતે કરવી એ જોવા જો ઈચ્છતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે। ત્યારબાદ આ લસણની ચટણીને પણ મિક્સ કરી અને સારી રીતે કૂક થવા દઈશું। આ રીતે ઢાંકણ ઢાંકી અને ત્યારબાદ આપણે એનો મસાલો તૈયાર કરીશું। અહીંયા મેં અડધા કપ જેટલી છાશ લીધેલી છે। આ છાશમાં આપણે બધા જ મસાલા છે એ એડ કરી દેશું, જેમાં 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરેલું છે, અડધી ચમચી જેટલું મેં લાલ મરચું પાવડર ઉમેરેલું છે, અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દેશું અને અડધી ચમચી જેટલી કસૂરી મેથીને આપણે આમાં ઉમેરી દેશું અને અડધાથી થોડી ઓછી એવી હળદરને આમાં એડ કરી દેશું અને બધા જ મસાલાને છાશમાં સારી રીતે મિક્સ કરી લેશું। આ રીતે વઘાર કરવાથી કઠોળની સબ્જી ખૂબ જ સરસ બને છે। બસ અહીંયા આ રીતે મસાલો એડ કરી સાઈડ પર રાખી દઈશું અને પેન ખોલીને ચેક કરીએ તો ડુંગળી અને ટમેટાં છે એ સારી રીતે સોતે થઈ ગયા છે। અહીંયા આ સમયે તમને ટમેટાં જો કડક લાગતા હોય તો આ રીતે તેને મેશ કરી લેવા। હવે જે તૈયાર કરી રાખેલો છાશમાં મસાલો છે એને આપણે એડ કરી દઈશું। અહીંયા છાશવાળા મસાલાને એડ કર્યા બાદ ચમચાની મદદથી આ રીતે તેને હલાવતા રહેવાનું છે, જેથી મસાલા છે એ નીચે તળિયે બેસી ના જાય અને કોઈ પણ મસાલા છે એ બળે નહીં। ત્યારબાદ સાવ સ્લો ફ્લેમ કરી અને આપણે તેને ઢાંકી અને કૂક થવા દઈશું। અહીંયા 2 મિનિટ જેવું કૂક થયા બાદ પેન ખોલીને જોઈએ તો મસાલા છે એ સારી રીતે પાકી ગયા છે અને પ્યુરી એકદમ ઘટ થઈ ગઈ છે।
બસ આ જ સમયે આપણા જે મઠ છે બાફીને રાખેલા છે એને આપણે આમાં ઉમેરી દેશું. અહીંયા મઠમાં ઓછું પાણી નાખેલું હોવાથી આ સમયે આપણે મઠમાં પાણી બિલકુલ નથી હોતું, તો ડાયરેક્ટ મઠને એડ કરી શકીએ છીએ. અને અહીંયા ચમચાની મદદથી સાવ હળવા હાથે આપણે તેને મિક્સ કરી લઈશું. ત્યારબાદ આ બધા જ સ્વાદને આપણે બેલેન્સ કરવા માટે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી દેશું. મિત્રો, તમારે જો શુગર એડ ના કરવી હોય તો તે તમે સ્કીપ કરી શકો છો. બસ અહીંયા ખૂબ જ સ્વાદિષ્ટ મઠનું શાક આપણું તૈયાર છે, તો ગેસની ફ્લેમ છે બંધ કરી દેશું. હવે આપણે આને સર્વ કરી લેશું. મિત્રો, આ રીતે જો કોઈ પણ કઠોળની સબ્જી બનાવશો તો તે ખૂબ જ સરસ બનશે. તો આવી જ હેલ્ધી રેસિપીઝ માટે અમારી ચેનલ અમીધારા કુકિંગને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હેલ્ધી કઠોળ ડીશ માટે નેક્સ્ટ તમે કઠોળની કઈ રેસિપી જોવા માંગો છો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવો.